કેરોના અંક વિજ્ઞાન મુજબ જે લોકોનો જન્મ તારીખ 9, 18 કે 27 છે તે લોકોનો અંક 9 ગણાય. 9 અંકનો સ્વામી મંગળ છે. 9 અંકવાળા વ્યક્તિ જો 21 માર્ચથી 26 એપ્રિલ કે 21 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે જન્મેલ હોય તો અંક 9 વધુ પ્રભાવી બને છે. અંક 9 વાળા વ્યક્તિઓનું બાળપણ સંઘર્ષમાં વીતે છે, પરંતુ લાંબા ગાળે સંઘર્ષનું શુભ પરિણામ મળે છે. અંક 9 વાળા વ્યક્તિ જલ્દી ક્રોધે ભરાય છે, સ્વતંત્ર મિજાજના હોય છે અને પોતાના સ્વામી પોતાને જ માને છે. અંક 9 વાળા વ્યક્તિઓનું જીવન હંમેશા સમ્રાંગણ જેવું હોય છે. દરેક સ્તરે તેમણે જીવનમાં લડતા જ રહેવું પડે છે, જોખમોના સામના કરતા રહેવું પડે છે. જો તે તેનાથી થાકી જાય તો હાર થાય છે, નહીં તો અંતે તેમની જીત નિશ્ચિત હોય છે. અંક 9 વાળા વ્યક્તિ ઉત્સાહી હોય છે. ખાસ કરીને કોઈ પણ બાબતમાં છેલ્લે સુધી જજમવાનો તેમનામાં જુસ્સો હોય છે. તેથી તેઓ જે કાર્ય હાથમાં લે તેને પૂરી તાકાત લગાવીને પાર પાડતા હોય છે. તેઓમાં નેતા બનવાનો ગુણ સ્વાભાવિકપણે હોય છે. તેમનો શત્રુ તેમની હઠ અને બેકાબુ જીભ હોય છે. તેમણે બોલેલા શબ્દો જ તેમના દુશ્મન બનીને સામે આવતા હોય છે. તેમને આગ અને ગુસ્સાથી બચવું જોઈએ. બંને તેમના માટે ઘાતક પુરવાર થાય છે. તેમને વારંવાર ઓપરેશન પણ કરાવવા પડતા હોય છે. અંક 9 વાળા વ્યક્તિઓને ઘરમાં તેમજ ઘરના વ્યક્તિઓ અને સગા સંબંધીઓ માટે થઈને પણ સંઘર્ષો પેદા થતા હોય છે. તેઓ એવું ઈચ્છતા હોય છે કે તેમના ઘરના મુખિયા માનવામાં આવે અને માનપાણી આપવામાં આવે. અંક 9 વાળા વ્યક્તિ સંગઠનના કાર્યમાં નિપુણ હોય છે, પરંતુ જો તેમને તે કાર્યમાં સંપૂર્ણ નિયંત્રણ આપવામાં ન આવે તો તે કામને અધવચ્ચે પડતું મૂકી દેતા હોય છે. અંક 9 વાળા વ્યક્તિ પોતાના જીવનસાથી માટે કંઈ પણ કરી શકે છે. જો અંક 9 વાળા વ્યક્તિ પોતાના ગુસ્સા અને જીભ પર કાબુ રાખી શકે તો તેઓ ખૂબ જ સારા લીડર બને છે અને મોટા પદ સુધી પહોંચતા હોય છે. અંક 9 વાળા વ્યક્તિઓ માટે મંગળવાર લાભદાયી વાર છે. 9, 18 અને 27 તારીખ કાર્ય શરૂ કરવા માટે સારી તારીખ છે. તેમાં પણ જો 21 માર્ચથી 26 એપ્રિલ કે 21 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચેનો સમયગાળો હોય તો તે ઉત્તમ છે. લાલ રંગ તેમના માટે અનુકૂળ છે. ગાર્નેટ તેમજ લાલ રંગના રત્ન તેમના માટે લાભપ્રદ છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.